પહેલો જે ભાગ છે 1 થી લઈને કદાચ 15-20 દાખલા હશે, શુક્ર ટાઈપમાં ગાડું જોઈ લઈએ જેટલા બી એટલા. એ ભાગનું નામ છે ગુજરાતીમાં ખંડસહ સંકલનનો નિયમ. મોસ્ટ આઈએમપી યુટ્યુબ ઉપર હજારો વિડીયો મળે આના, એટલું ઇમ્પોર્ટન્ટ છે આ. ખંડસહ સંકલનનો નિયમ, ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ટુકડામાં ઇન્ટિગ્રેશન. ખંડસહ એટલે થોડુંક જ ટુકડો. જો તમે અહીંયા જુઓ x sin x, આનું ડેરિવેશન છે ને સાક્ષી જે આજે નહીં આવી ને એને આવડે છે. પહેલું એમને બીજાનું ડેરિવેશન પ્લસ બીજું એમને પહેલાનું ડેરિવેશન x નું 1 લખો કે ના લખો ચાલે. એટલે આ u છે ને આ v છે. તો હવે આજે ઇન્ટિગ્રેશન માં u, એ તો ડેરિવેશન હતું, આ તો ઇન્ટિગ્રેશન છે. તો ઇન્ટિગ્રેશન માં uv એ જે ખંડસહ સંકલનનો નિયમ, ખંડસ એને જ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કહેવાય. તો એનો નિયમ તમે તો સૂત્રો વાંચ્યા જ છે બધાએ, એટલે તમને આવડતો જ હશે. પણ હું ટાઈમ બગાડ્યા વગર, આમ પાઠક ઉપર ગુસ્સો કર્યા વગર સીધો ભણાવવા માંડું, કેમ કે મારી ખોબડી છડકી જશે તો હમણાં રીત રહી જશે અને તમે ધોવાઈ જશો. તો હું શાંતિથી બોલું છું ને, વડમાં જ યાદ રાખવાનું. પહેલું એમને બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ પહેલાનું ડેરિવેશન, બીજાનું ઇન્ટિગ્રેશન અને હોલ ઇન્ટિગ્રેશન. તો હવે આજે મેં સ્ટેટમેન્ટ લખ્યું ને તમને યાદ હોવું જોઈએ. પહેલું એમને બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ પહેલાનું ડેરિવેશન, બીજાનું ઇન્ટિગ્રેશન, એ આખું જે આવે એનું ઇન્ટિગ્રેશન એટલે કે એનો dx. આજે હું રૂલ બોલ્યો એને કહેવાય ઇન્ટિગ્રેશન. અને તમારું પેપર પતી જાય પછી હું જે ચલાવવાનું છું એ છે ફ્રેક્શનલ પાર્શિયલી ફ્રેક્શન ઓફ ઇન્ટિગ્રેશન. તો આ બે ભેગો ના કરતા હતા ઇંગ્લિશ મીડિયમ. આ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ અને પાર્શિયલી ફ્રેક્શન તો બહુ લેન્ધી છે બાપા. એમાં તો 4 રીત છે, મને 2-4 કલાકમાં 2-4 લેક્ચર જતા રહેશે. 4 માર્કર છે તો એનો દાખલો ક્યારે બીજા માર્કરમાં પૂછાય જ નહીં, ઓછામાં ઓછો 3 માર્કરમાં. તો હું રિપીટ કરું, જો ઇંગ્લિશ મીડિયમમાં નામમાં કન્ફ્યુઝન ના થાય. This is integration by parts, and what I will teach you in next lecture, that is partially fraction method. અને એમાં તો પાછા 4 ભાગ પાડીશું અને એકદમ મગજમાં રખવડાઈશ કે આ 4 બિલકુલ અલગ છે પાર્શિયલી ફ્રેક્શન, પણ એની 4 મેથડો કરીશું. એટલે એક એક્સરસાઇઝ ને હું એવી રીતે શીખવાડીશ કે જાણે મેં 4 એક્સરસાઇઝ અલગ શીખવાડી હોય, તો તમને એકદમ મગજમાં રહી જશે. અને તમે એકમાં બીજી મેથડ યુઝ કરો તો જવાબ ના આવે. 4 ની અલગ જ મેથડ છે. તો હું ચલાવીશ જે એ પાર્શિયલી ફ્રેક્શન છે, અને અત્યારે હું જે ચલાવું છું એ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ છે. એમાં આ uv હોય. હવે આ તમે લખી દીધું, એને પૂરું કરી જવાબ લાવી દો. x ના sin x નું ડેરિવેશન નહીં, માઇનસ x નું ડેરિવેશન x થી 1 ચાલે. sin x નું માઇનસ cos x. થઈ ગયું જો ને બધું. હા, હવે આનું 1 થઈ ગયું, આનું ઉભા રહો, આ થઈ આટલું થઈ ગયું જો. હવે એના આખાનું કરો. હવે એનો જે આન્સર હા, એનું integration the cos x નું integration sin x cos x plus sin x જવાબ. હવે તો હલવો નથી. તો અને તમે જેમ ડેરિવેશન માં આને u લઈ લો છો ને આમાં v એમ લઈ બી નહીં લેવાનું, નહીં તો કેટલીક વાર તમારું બૂચ વાગી જશે. અને જે બરોબર બતાવ્યું છે. તો એના માટે સારા જે બી આપણા મહાન લોકો છે એને લિયેટ ઓર્ડર બનાવ્યો. યુરોપના દેશો લિયેટને ફોલો નહીં કરતા, તો હેરાન બી થાય છે ને પછી. આપણે પાન એશિયન કન્ટ્રી બધી લિયેટને ફોલો કરીએ. આઇલેટ હા, L એટલે log, લોગરિધમ વચ્ચે ના બોલું, ખાલી શાંતિથી સાંભળવું. I એટલે ઇન્વર્સ, ઇન્વર્સ A એટલે એલ્જેબ્રિક, એલ્જેબ્રિક કે જેની અંદર x અને T એટલે ટ્રિગ્નોમેટ્રિક જેમાં sin cos, e એટલે એક્સપોનેન્શિયલ અને E એટલે એક્સપોનેન્શિયલ. હા, ખબર. દુનિયામાં એક્સપોનેન્શિયલ બે જ છે, એક e રેઝ ટુ x, એક રેઝ ટુ આઇલેટ આ બંને અચળ છે. જો એક્સપોનેન્શિયલ નું ગુજરાતી ઘાતાંકીય વિધેય, દરેકના ગુજરાતી બોલે તો પણ લિયેટ તો ઇંગ્લિશમાં છે, ગુજરાતી યાદ રાખીને કરશો શું. લોગ નું ગુજરાતી લોગ જ, ગુજરાતી શુદ્ધ જોતું હોય તો લઘુ ગુણક.
ઇન્વર્સ એટલે પ્રતિવિધેય, એલ્જેબ્રિક એટલે બીજગણિતીય વિધેય, ટ્રિગ્નોમેટ્રિક ત્રિકોણમિતિ વિધેય, એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેય, ઘાતાંકીય વિધેય એટલે કે e⁻x ને e⁻x. તો તમારે અત્યારે પહેલો દાખલો આધરીને એવો પસંદ કર્યો કે હું આને u લઉં કે આને v લઉં, અથવા આને u લઉં અને જવાબ આવી જાય. પણ બધા દાખલામાં એવું નહીં, જવાબ તો બધામાં આવી જશે. યુરોપ વાળાને બી જવાબ આવી જાય છે, એ લોકો લિએટ ફોલો નહીં કરતા તો બી, પણ જવાબ આવી જાય એ ઇમ્પોર્ટન્ટ નથી. 5-6 સ્ટેપમાં આવી જાય ને. હવે હું લિએટ ફોલો ના કરું તો અમુક વાર તો લાંબો થઈ જઈશ. તો 2 પેજે જવાબ આવે તો જવાબ તો આવ્યો, પણ આમાં મતલબ શું પણ? તો લિએટ ફોલો કરવાનું. લિએટમાં એવું કહે છે કે લોગ, કે દાખલામાં જો લોગ હોય ને તો એને પહેલા તો એને u ધારો. આમાંથી જે પહેલા એ u અને જે બીજો આવે તો આપણે જો લોગ નથી આમાં, ઇન્વર્સ નથી આમાં, એલ્જેબ્રિક આ જોયું. એલ્જેબ્રિક એટલે જેમાં છે ભાઈ જોયું. એટલે મેં એમનેમ ચલાવી દીધું, પણ લિએટ એટલે જલ્દી જવાબ આવી ગયો. તબ્બો પડ્યો કે નહીં? પછી શું જ વાંચો તો ટ્રિગ્નોમેટ્રિક છે, પણ એના કરતા પહેલા કોણ આવી ગયું? એટલે એને u કહેવાનું ના આવે. જે પહેલા આવે ને બીજું આવે ને તો તમે મગજમાંથી કાઢી નાખજો કે ડેરિવેશન ની જેમ આ u ને આવી. અડધા દાખલામાં તો આને u લઈશ અને બીજું. કેટલીક વાર તો લિએટ ની બી જરૂર નહીં. તમે જો મહેનતું હોવ તો તમારે હંમેશા લિએટ આ બધું બાજુ મૂકીને તમારે એવું વિચારવાનું કે આ બે મને બોડે છે એમાંથી કોનું ઇન્ટિગ્રેશન ઈઝી છે. ડેરિવેશન નહીં જોવા, ઇન્ટિગ્રેશન. જેનું ઇન્ટિગ્રેશન એને તમારે v ધારવાનો તો જલ્દી થશે. ડેરિવેશન તો તમે બલબલામાં લાવી દેશો. ડેરિવેશન તો ક્યાં હું હતું જ, ઇન્ટિગ્રેશનમાં તમે ઊંધા થઈ જશો. તો તમારે બેઝિક તો કોમન સેન્સ દોડાવવાની કે આ બેમાંથી કઈ વસ્તુ એવી છે જેનું ઇન્ટિગ્રેશન ઈઝીલી વર્બલી થઈ જાય, કોઈ ઘૂસડ્યા વગર બીજી મેથડ. એ જે હોય ને એને તમારે પાછળ રાખવાનું, એટલે કે v ધારવાનું. આ તો મેં ગણી દીધો. બીજો ગણીએ આપણે. આ તો એ જ છે. શું કરવા ગણો? હા, આ ગણી. આની મારી પાસે ટેકનિકો બહુ ગજબ છે. સખત MCQ માં તો ગણવાનો જ નહીં, સીધા જવાબ. જો આનો જવાબ આપું તમને, e⁻x x² -2x +2 +c. જોઈ લેજો આ જવાબ આવશે. ગજબ ટેકનિકો છે આપણી પાસે, પણ આપણી ટેકનિકની કોઈ વેલ્યુ ના હોય. ઠોકર વાગે પછી ખબર પડે, આના માટે એક ચોપડો બનાવવો પડે. ગજબ ટેકનિકો એટલે સખત ટેકનિકો. જોઈ લેજો આ જવાબ આવશે. પછી તમને દાખલો ગણ્યા પછી તમને બી ટેકનિક શીખવાડી દઈશ. હવે આપણે લિએટ લગાડીએ. એલ લોગ નથી, આઈ ઇન્વર્સ ક્યાં છે આમાં? એલ્જેબ્રિક છે ભાઈ. પછી ટ્રિગ્નો અને એક્સપોનેન્શિયલ. એ છે છેલ્લે આવે છે તો એ તો v જોઈ ને. એક્સપોનેન્શિયલ તો કાયમ માટે કે એની એન્ટ્રી તો છેલ્લે પડે છે, તો ક્યાં આવવાનું છે? તો હું શું કરીશ જોજો. પહેલું બીજાનું માઇનસ ડેરિવેશન, બીજાનું ઇન્ટિગ્રેશન, એના આખાનું જેનું ઇન્ટિગ્રેશન બાજુ dx લખવું પડે. એના આખાનું ઇન્ટિગ્રેશન dx x² નું e⁻x નું ઇન્ટિગ્રેશન કરો, ડેરિવેશન કરો, એક જ થાય. x² નું 2x. ડેરિવેશન કરો. હા ભાઈ. e⁻x નું અને આ જે એના આખાનું અને ઇન્ટિગ્રેશન વખતે કોન્સ્ટન્ટ બાર. રોજ એવું જ કરું છું. હા ભાઈ. પ્લસ ખાતું હશે બાકી તો ઇન્ટિગ્રેશન બાકી છે. પાછું uv આવ્યું જો. હા, પાછું uv આવ્યું. પાછું લિએટ લગાડો તો આ શું બનશે? u v ઇક્વલ ટુ કરતા જજો. x² ના e⁻x -2 ના 2 અને આનું પાછું ચાલુ કરો. આ દાખલો પહેલું બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ પેલાનું ડેરિવેશન, બીજાનું ઇન્ટિગ્રેશન, એનું આખાનું ઇન્ટિગ્રેશન, x² ના x² ના e⁻x 2 ના x ના e⁻x નું ડેરિવેશન કરો કે ઇન્ટિગ્રેશન x નું x થી 1 1
e raised to x નું e raised to e x raised to x into 1 e raised to x પ્લસ ના અહીંયા જ ખાલી dx બરોબર છે ભાઈ ચલો x સ્ક્વેર ના e raised to x ના માઈનસ કરો અને 2x e raised to x માઈનસ માઈનસ 2 અને e raised to x નું શું કરવું ભાઈ પ્લસ કઈ કોમન નીકળે છે જુઓ તો ભાઈ e raised to x અંદર શું બનશે x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 2 પ્લસ જવાબ જોઈએ પહેલેથી જવાબ પાછા મેં x સ્ક્વેર લખ્યું હતું ને જવાબ જોઈ લો જવાબ હવે આ ટેકનિક સાંભળી લો તમે બી બોર્ડમાં બનાવી શકો હું એકલો પંડિત છું એવું નથી e raised to x વાળો દાખલો હોય ને જ્યારે બી તો e raised to x ને પહેલા બહાર મૂકી દેવાનું આનું ડેરિવેશન જ્યાં સુધી 0 ના થાય ત્યાં સુધી કરતા જો પહેલા x સ્ક્વેર પછી 2x પછી 2 અને પછી 0 પછી એ તો 0 તો લખવાનો મતલબ નહીં અહીંયા પ્લસ અહીંયા પ્લસ માઈનસ જ્યાં સુધી ચાલે સૌથી પહેલા પ્લસ પછી નીચે આની પાવર કેટલી પાવર છે આની કેટલી છે પાવર માં કહેવાય શું કહેવાય કોએફિશિયન્ટ કેટલો છે 1 સાંભળજો પછી એનો સ્ક્વેર એટલે મારે અત્યારે ફરક નહીં પડતો કેમ કે મારે અહીંયા સમજો કે અહીંયા ટેકનિક સાંભળજો e raised to x પહેલા બહાર મૂકી દેવાનું પછી અહીંયા બાકીનો જે દાખલો હોય ને ત્યાંથી ચાલુ કરીને એનું ડેરિવેશન ક્યાં સુધી કરતા જવાનું 0 ના થઈ જાય ત્યાં સુધી x² 2x 2 અને 0 પછી પ્લસ પછી પ્લસ પછી એવું જેટલું હોય એટલું ચાલુ રાખવાનું પછી અહીંયાનો જે એ પોતે પછી એનો પછી એની એટલે જ્યારે પાર્ટ એ માં કે ટિક માર્ક વાળી એક્ઝામ માં પૂછાય કે આ બીટા બધું ગણવા થોડી રહેવાય આમાં તો બે વાર યુ આવ્યું અને આ તો જે નોર્મલ છે બે આગળ તો તમારું ગુચમાર દેશે હમણાં એક વસ્તુ યાદ આવી કહી દઉં ભાઈ જેને કદર હોય આ બધો ચોપડો બનાવજો જો આપણો ચોપડો કામમાં ના આવે ને આપણે કેરિયર છોડી દઈશું બનાવજો આપણો ચોપડો વાંચીને જજો અને બીજે દિવસે લોટરી ના લાગે ને કોઈ બી એક્ઝામ આપો તો આપણે કેરિયર છોડી દઈશું આ ચેપ્ટરમાં કઈ એક્સરસાઇઝ છે 7.6 માં એમાં તમે 7.6 ના આખા ચોપડીના દાખલા ગણો 7.6 માં એની એક્ઝામ્પલમાં અને 7.6 ના અમુક દાખલા પાછા મિસેલિનિયસમાં પણ તો થીટા ઇન્ટુ ભૂલ થઈ ગઈ થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે કે cos થીટા બે માંથી એક થઈને 7 વાર આવે ચોપડીમાં આ ગેરંટી માંથી થીટા ઇન્ટુ સાઇન થીટા 7 વાર તમારી બુકમાંથી કરીને બતાવો થીટા ઇન્ટુ સાઇન તો તમે વિચારો એકનો એક દાખલો જો ચોપડીમાં 7 વાર તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ વાત હોય તમને ફરીવાર હું રિપીટ કરીને બોલું આ બધું ચોપડો બનાવજો લખજો આ બધું 7.6 ગણશો તમે એની આગળના એક્ઝામ્પલ ગણશો અને આ જ યુવી વાળા દાખલા આગળ જ્યાં બી આપ્યા હોય એ બધા જો એક સાથે તમે ગણશો તો કમસે કમ 7 વાર થીટા ઇન્ટુ સાઇન થીટા આવશે તો હવે સીધું ત્યાં ઉપડી ગયું લઈ લો દાખલો થીટા ઇન્ટુ સાઇન થીટા દેખાય તમને તમારી મરજી મને દેખાય છે જો બતાવું તો આ લખ્યું મેં જોવો તો કાલે આદેશની રીતુને ચલાવી આદેશનો પહેલો નિયમ બ્રેકેટમાં જે હોય બીજો નિયમ 12મા ધોરણમાં જે તો 12મા ધોરણમાં નવું આવ્યું તો આને હું ટી ધાર લો કે થીટા ધારી લો શું તમે કોઈ ધાર લો ટી આવ તો ચલો ધારો sin ઇન્વર્સ x બરાબર ચાલુ રાખો જી x ના હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત બોલું છું ધ્યાનથી સાંભળજો રોજ હું જ્યારે ધારું છું ને તો પહેલા એનું પણ બે દાખલામાં ક્યારે એનું ડેરિવેશન પહેલા ના કરવું એક ઇન્વર્સ વાળો દાખલામાં ડેરિવેશન ના કરવું એને સાદામાં ફેરવીને પછી ડેરિવેશન કરવું અને એક log વાળો દાખલો હોય log x આવે બ્રેકેટમાં તો આપણો નિયમ છે જે બ્રેકેટમાં હોય તો log x વાળા દાખલાને ક્યારે ડેરિવેશન ના કરવું તો ફાડી પડશે તમારી દાખલો એટલો પહેલા log ને સામે આપી દેવા અને તમને ખબર છે log કોઈને બી તમે સામે આપો ને તો એની પાવરમાં જતું રહેવું બે દાખલાનું ક્યારે ડાયરેક્ટ ડેરિવેશન ના કરવું ઇન્વર્સ ને જ્યારે ધારવાનું થાય તો એનું ડેરિવેશન કરશો તો જવાબ તો લાવી દેશો પણ ફાટી પડશે
તો બેટર રસ્તો એ છે કે ઇન્વર્સ ને પહેલા પછી ડેરિવેશન કરવાનું. અને log વાળો દાખલો આવે, log ને t ધારવાનો થશે જ, તો log ને બી ક્યારે ડેરિવેશનમાં એને પહેલા તમારે log માંથી એને log આપો તમે સામેવાળાને, એટલે સામેવાળું જે બી હોય ને એની પાવરમાં જતું રહે, એથી log નીકળી જાય. કેવી રીતે જોવું? તમારે બંને બાજુ log લો. જો આ log લીધો, log લીધો એટલે log નો પાવર બેસતો, અને log આવે તો બરોબર છે પાવર, અને log e base e, જો log x બરાબર t, જો આ બધું ચોપડામાં ઓનવર્ડ્સમાં એના માટે બેસવું પડે, ચોંટાડવી પડે. તો ઇન્વર્સ વાળા દાખલામાં ક્યારે પણ છે ડાયરેક્ટ ડેરિવેશન ના કરવું, પહેલા એને હવે આનું ડેરિવેશન કરો. x નું ડેરિવેશન sin t નું t નું dt બાય dx અહીંયા મોકલી દેજો. હવે આ બધું ચલો આ શું છે વાંચો તો, અને આ શું છે વાંચો તો, અને આ શું છે વાંચો તો, ચલો ઇન્ટિગ્રેશન ના t ના આને શું કરી દઉં વાંચો તો, આ શું કરી જો તમે IMP આપ્યું છે ક્યાં આપ્યું IMP જો તો ક્યાં આપ્યું બિલ ક્યાં સૌથી પહેલા આગળ જોઈ લો થીટા હોય અને બાજુમાં અથવા જોઈ લો એ છે, જોઈ લો થીટા છે બાજુમાં sin કે cos છે. જોઈ લો 7 વાર આવશે એક દાખલો. સ્ટાર્ટિંગ બધાનું અલગ હશે, ક્વેશ્ચન બધાનો એને જેવું તમે કન્વર્ટ કરશો એ થીટા ઇન્ટુ sin કે cos માં આવી જશે. મોટા ભાગે sin આવશે. હવે આને યુવી લગાવ, એ સુઈ ના જાવ વેદાંત, થોડું આંખો ખુલ્લી રાખ. જોકા ના માર લેક્ચરમાં એબ્સેન્ટ રહેવાનું ના પાડું તો એબ્સેન્ટ આ લેક્ચરમાં જ રહો છો બધા. જોકા જે ના વાગવા જોઈએ ત્યાં જોકા વાગે, સ્કૂલે જઈને ઓર્ડ લઈ લેજો. હવે અહીંયા શું કરું ભાઈ, હું એને લિએટ લગાડું, log નથી, પછી ઇન્વર્સ, પછી લિએટ બોલો L I A એલ્જેબ્રિક, જો આ રહ્યું એલ્જેબ્રિક x y તો t છે. આ શું થશે લગાડું. હવે આ દાખલો ક્યારે ચલાવ્યો મેં જોયો તો, મેં પહેલો વેરી ફર્સ્ટ, જો આ સેમ દાખલો તો છે, જોઈ લો પહેલો જ ચલાવ્યો મેં. શું કરીશું બોલો? પહેલું ધીરે ધીરે, બીજાનું હવે ડાયરેક્ટ કરીશું sin નું ઇન્ટિગ્રેશન અને x નું જે એનાથી ડિવાઇડ કરવાનું. પહેલું એઝ ઇટ ઇઝ, બીજાનું ઇન્ટિગ્રેશન sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos જે કોએફિશિયન્ટ હોય. પહેલું એમને એમ થઈ ગયું, બીજાનું ઇન્ટિગ્રેશન માઈનસ ડેરિવેશન બરોબર, બીજાનું ઇન્ટિગ્રેશન માઈનસ આ બરોબર તો લખો અને બાય 2 અને આ જે જવાબ ચલો માઈનસ t ના cos 2t ના બાય 2 ના 1/2 ના cos નું ઇન્ટિગ્રેશન sin બોલો ચાલુ રાખો પ્લસ જવાબ આવી ગયો માઈનસ ના t થઈ ગયા છે. દાખલો થોડી ટી માં ચાલે, દાખલો તો જે ચલમાં આપ્યો હોય એમાં પાછું જવું પડે. તો ટી ની જગ્યાએ હવે આ શું છે નથી તો લાવવું પડશે, લાવીએ. બહુ બધા રસ્તા છે. પહેલો રસ્તો પાયથાગોરસ લગાડવાનો, બીજો રસ્તો 11મા ના ધોરણના સૂત્ર, ત્રીજો રસ્તો 10મા ના સૂત્રો લાવું છું હમણાં. પ્લસ 1 2 2 ઝા આ વાંચો, આ થઈ જશે પ્લસ ચલો આ વાંચો શું છે sin t આવે. cos t મારી પાસે લાઈશું ને cos તો પાયથાગોરસ લગાડો અથવા 10મું ધોરણ લગાડો. ચલો પહેલા 10મું ધોરણ લગાડીએ. sin t છે અને મારે
તો 10મા ધોરણમાં આવતું હતું cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ sin સ્ક્વેર થીટા. બધું બતાવવાનું હો પેપરમાં. 1 માઇનસ sin સ્ક્વેર. sin સ્ક્વેર એટલે જુઓ હવે t સ્ક્વેર શું કરી દો તો આ શેમાં જતું રહેશે પતી ગયું. બોલો cos 2 ની વેલ્યુ બોલો √1 હવે શું લાવવું છે ભાઈ આ cos 2t ને આપણી પાસે સૂત્ર એ સૂત્ર લગાડીશ કે જેની અંદર √1 cos 2t નું સૂત્ર છે √1 - 2 sin square t 1 minus 2 અને sin square t હા sin square t એટલે તો cos 2t ની જગ્યાએ શું મૂકી દો 1 minus હવે મલ્ટીપ્લાય કરો આ શું છે માઈનસ sin એનું આની જોડે એટલે શું આવશે માઈનસ માઈનસ શું આવશે 2x પ્લસ આ કેટલા છે પછી આ x અને આ પ્લસ જવાબ ભાઈ તું તો કરી દીધું ટપ્પો ના પડ્યો. કેટલી વાર આવશે આ દાખલો 7 વાર. જો બધા ઈમાનદારીથી ભર્યા હશે પછી કરવાનું શું ખબર છે હું થોડી આ બધું કરું યાર એટલે ભાઈ કામચોર નથી પણ આવું બધું તમે જાતે સ્કૂલ પડી 12માં જો તમે તમારે શું કરવું પડે આવા 7 ગોતવા પડે ભલે ડાયજેસ્ટ સામે રાખીને અને સાથે સાથમાં કંઈક લખી દેવું પડે એક જ જેવું નિશાની કે એક જ જેવું આલ્ફાબેટ તો તમને રિવાઇઝ કરતી વખતે કે આ બધા એક જેવા છે તો તમારે બધા એક સાથે બધાનું પહેલું બીજું ત્રીજું સ્ટેપ જ ગણવાનું ને પછી તો બધામાં એક કે બે વાર ગણવાનું ભાઈ 7 વાર થોડી ગણવાનું પણ સ્ટાર્ટિંગ બધાનું અલગ હશે એ તો તમે એને કન્વર્ટ કરશો ને ત્યારે આવી જશે એટલે તમારે 7 ગોતવા પડે મેં તો કહી દીધું નીકળશે જ મિસેલેનિયસમાં બી જોવાનું એવું બી મેં કહી દીધું ઉદાહરણમાં બી જોવાનું. હવે મને એમ થાય કે સર હું આનું ડાયરેક્ટ કરી દઉં તો આ શું કરવા ટી ધાર્યું તો જોઈએ આપણે ટી ધાર્યા વગર થતો તો કે ન થતો ક્વેશ્ચન શું હતો આપણો હા ટી ક્યાંથી હોય ને હવે તો મેં ભૂલ નહીં કરતો ને અને અહીંયા dx ચલો l log છે તો આ u જે પહેલા આવે u તો હવે ચાલુ કરું છું જોજો પહેલું as it is બીજાનું integration હા 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 માઈનસ પહેલાનું ઓકે sin ઇન્વર્સ x નું ડેરિવેશન છે હા હા ભાઈ પહેલાનું ડેરિવેશન બીજાનું અને આ જે જવાબ બસ છેલ્લું સ્ટેપ જવાબ આવી ગયો sin ઇન્વર્સ x ના x²/2 ના માઈનસ ના 1/2 ના આનું ડેરિવેશન કરો 1 નું 0 અને -x² નું -2x એ તો નથી ઉપર તો જો આનું પતી ગયું તો હવે રસ્તો બતાવો શું કરું રસ્તો બતાવો મેં તો બધું ચલાવી દીધું ના તો આમ પાઠકને પૂછી લેજો અહીંયા જો 2x કે x હોત ને તો હમણાં થઈ જાય તો હું શું કરું કે બે આનું જ તો ડેરિવેશન ઉપર છે જેનું ડેરિવેશન એની એમાં 2 રૂટ નીચે વાળું કેમ કે નીચે રૂટમાં તો શીખવાનું આ 1/2 ક્યાંથી લાવ્યો અહીંથી મારી પાસે શું બચ્યું ભાઈ ઇન્ટિગ્રેશનમાં x² એકા અને 100 વાર શીખવા જેવી સારી છે કે જ્યારે આની પાવર અને આની પાવર સેમ હોય તો આ મૂકી દેવાનું તો હવે શું કરું લો મૂકી દો પ્લસ પ્લસ કરીને પાછો એનો જવાબ થઈ જાવ છે તો +1 +2 આ +2 હા આનું ટોટલ તો જ આ થાય ને હા હા 2x² માંથી આ x हो जाए x² અને આ 1 છે ને જીતો પ્લસ હા થઈ ગયું હા લો હવે ફાયદો થાય છે આગલો સ્ટેપ વિચારીને કહો પછી કાલ તમે શું કરતા હતા બેને અલગ અલગ આપતા પછી એક દાખલા મેં છેલ્લે જતી વખતે ના પાડી દીધી કે હું અલગ કરી દઉં તો ફાયદો શું થાય આમાં અલગ અલગ કરી દઉં તો જો આને આને આપું પણ ફાયદો શું કરશે
નહીં તો એકલું વનના નીચે હોય તો હોય. આટલું બધું ઉપર છે એનું શું? એ તો એકલું નીચે હોય તો આ ક્યાં જશે પછી? આ થોડી એકલો પ્રસંગ છે, આવડું મોટું આ તો છે. પહેલાનું ક્યાં કઈ થાય? એનું કરવાનું બી શું કરવાનું? લેજો તું કેવું કરું? √1 - x². તું વચ્ચે ના બોલતો. હું પહેલા મૂકી દઉં -2x. આ મૂક્યું તારા કહેવા ઉપર. હવે ત્યાં x² છે, એમાંથી તે શું કર્યું? એક x વાપર્યો. મારી પાસે હજી બીજું એક બચ્યો ને, કેમ કે x² હતું. હજી મારી પાસે અને પછી તું જો આ -2 વડે તે શું કર્યું? તો હું -2 વડે શું કરી દઈશ? એટલે આ કેટલા થઈ જશે? -4. લે હવે તો આનું તો સેટ થઈ ગયું કે આનું ડેરિવેશન. આનું શું કરીશ? લે તો બોલ. 1 - x² છે ને, હોલ રેઝ ટુ -1/2. અહીં આની વાત કરે છે. એના ઉપર હા બોલ. કેમ 1 - x² ક્યાં છે? નીચે છે ને, હા તો ઉપર લાવી દઈશું એટલે 1 - x હોલ રેઝ ટુ -1/2. તો શું ફરક પડશે? બે લે આ ગણે. હા તો એનું ડેરિવેશન બાજુમાં લખ. શું જોઈએ તને? -2x. તો હજી તારી પાસે શું બચ્યું ભાઈ? જો તો x બચ્યો ને, x² હતા, એક વાપર્યો, બીજો તો બચ્યો ને. અને આ તે -2 વડે મોડ્યું તો તારે -2 વડે, અને પહેલેથી નીચે કેટલા હતા? 2. તો જો ખાલી એકલું આ હોય તો તું વિચારે, શું વિચારે? કે આનું ડેરિવેશન તો એક પાવર વધારવો. આ ક્યાં જશે જોડે? એવું ક્યારે કરી શકાય? તું સાચું કરે છે પણ એ ક્યારે થાય? બોલો તો ભાઈ. તો પછી બાજુમાં હોત, આ ના હોત તો હું બાજુમાં શું કરવા નાખે? તો હું એમ ઉપર નીચે ના કરી દે. બાજુમાં આ બચવું ના જોઈએ. હવે સમજ્યા કેમ ટી ધારવો પડે? કેમ ટી ધારવો પડે? થાય જ નહીં. આગળ જઈને ગાડું ચડકી ગયું. ડિસ્પોઝિબલ. તમે બીજા ભાગમાં એનું ઇન્ટિગ્રેશન કરી જ ના શકો. હવે આપણે શું કર્યું? તો હમણાં log લગાડ્યું l, પછી લિયાટ. ઇન્વર્સ. એટલે આને આપણે શું ધાર્યું હતું? હવે હું આને બી ધારું ને આને આવી જાય તો ચેક તો કરી લઈએ. બધી રીતે કરવાનું. એવું મેં કીધું ને, લિયેટ કમ્પલસરી નથી. હા, લિયેટ વગર બી આવે. બેઝિક સાયન્સ તો શું છે કે તમને જેનું ઇન્ટિગ્રેશન ઈઝી પડતું હોય ભલે લિયેટ ગયો તેલ લેવું. તો ચલો આ ઈવી છે હો. આપણે એવું જ કર્યું ને આપણે. ના 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 ના, લિયેટ પ્રમાણે આપણે બદલ્યું. જો લિયેટ પ્રમાણે આ યુ છે અને આ એવું જ છે ને. હા હા હા, એ જ છે. આપણે કર્યું. આપણે એમાં જ અટકી ગયા. હા ક્યાં ગયો દાખલો? ઉપર ઉપર. અચ્છા, રહેવા દેવાનો. હા? તો ચલો હવે મેં આને શું ધાર્યું હતું હમણાં? તો હું આને શું કરીશ? અબે એ જ તો કર્યું તું યાર. મેં હમણાં આને યુ ધાર્યું હતું. હા. હવે આને બી ધારી લો. તો ચલો પહેલું, બીજાનું. તો sin ઇન્વર્સ x નું ઇન્ટિગ્રેશન જ નથી તમારી પાસે. શું કરશો? પહેલા સ્ટેપમાં જ અડકી ગયા. એટલે sin ઇન્વર્સ x નું ઇન્ટિગ્રેશન કરવું હોય તમારે, સાંભળજો, તો તમારે કમ્પલસરી એના બરાબર T લેવું જ પડે. તો હું પહેલેથી t લઈને ચાલ્યો તો ખરો હમણાં. એટલે કોઈને એમ થતું હોય કે સર ડાયરેક્ટ ના થાય. થાય પણ મેં કરી જોયું થતું એટલે મેં એને સુધારી દીધું. પણ મેં મફતમાં સલાહ આપી. શું કે ઇન્વર્સ વાળાને જ્યારે બી ડેરિવેશન ભૂલથી બી ના કરતા, પહેલા એને પછી એનો દાખલો ગણજો. આનો મતલબ એવો ના કરવો, જનરલ નિયમ ના બનાવી દેવો કે બધા ઇન્વર્સ માટે ટી ધારવો જ પડે. હું હવે એવો ટી ઇન્વર્સ વાળો દાખલો ગણીને બતાવું કે જેમાં વગર ટી એ હું જવાબ લાવી દઈશ. આમાં જો ઇન્વર્સ જ છે, હું ટી નહીં ધારું, જવાબ લાવી દઈશ. અહીંયા ધ્યાન આપજો. log એટલે l, ઇન્વર્સ એટલે r ઇન્વર્સ જોઈએ. તમને વાંધો નહીં ને? આને હું u લઈ લઉં અને આ જે બચ્યું છે તમને વાંધો નથી ને? શું કે છે? તમે મને લેવા તો દો. ઇન્વર્સ વાળાને જો લઈશ એકલાને તો હમણાં હું અટકી જ જઈશ. તમે સેટ દિમાગ નહીં વાપરતા. 3 સ્ટેપ ગયા પછી તમને દિમાગમાં આવી જશે હું શું કરું છું.
બે સ્ટેપ આગળ જવા દો, તમે દિમાગ નહીં વાપરતા. આગલું સ્ટેપ પહેલા વિચારવાનું. હવે કરું સ્ટાર્ટ. પહેલું, બીજાનું, ઇન્ટિગ્રેશન. અને હું આવી રીતે લખું તો તમને કોઈ વાંધો? એકનું એક જ તો છે. હા ભાઈ હા. પહેલું એમને એમ, બીજાનું માઇનસ પહેલાનું એટલે 1, બીજાનું બોલો આખાનું. આ dx ખાલી કોને લાગુ પડે? અને આ dx કોને લાગુ પડે? આનો ફાઇનલ જે જવાબ આવશે x ના. જો આનું તો ડેરિવેશન આ છે, આનું ડેરિવેશન આ માઈનસ, તો પછી આ માઈનસ થઈ ગયું પ્લસ. અને જેનું ડેરિવેશન એક્ઝેક્ટ એની બાજુમાં હોય. હાય. તો cos ઇન્વર્સ x ની 1 પાવર કહેવાય, તો એની કેટલી થઈ જશે? 2/2. કેમ નહીં નિયમ? જેનું ડેરિવેશન એની પાવર વધી જાય. જો પતી ગયું માઈનસ. હવે આ ઇન્ટિગ્રેશન 1 લખો કે ના લખો? ચાલે. અહીંયા શું કરી દો? આ માઈનસ આપો તો અહીંયા બી માઈનસ આપો પડે ને, તો વચ્ચે. અને જો આનું જ તો બોલો શું થશે? શું કરું પછી? dx. ચલો આમાં તો હવે પતી ગયું. શું કરીશ? લખો ને, તો હું ક્યાં ના પાડું છું. ડન છે. હવે આનું જોવો તો 1/2 ને ક્યાં કાઢી દઉં? અને શું થયું? કોણે રોક્યો ભાઈ? બે પર તો બોલ ને, તું જ રોકે છે. હા તો બોલ, મેં શું કર્યું? હવે બોલ. ક્યાં વિચારે છે? કે નોર્મલી જેમ કરું છું એમ કરું છું. આ માઈનસ કેમ મેં મૂક્યું? કેમ કે આનું ડેરિવેશન મતલબ નથી. તો પછી અહીંયા માઈનસ કરું તો આ પ્લસ થઈ. અને 1 નું તમે કંઈ પણ 1 આની જોડે મલ્ટીપ્લાય કરો તો આ જ આવે ને. અને હવે આનું ઇન્ટિગ્રેશન માં એનું ડેરિવેશન એની એક પાવર વધે. પણ હવે આખું જે ઇન્ટિગ્રેશન છે એટલે હવે આ 2 છે એને ક્યાં લઈ ગયો? અને હવે મારી પાસે શું બચ્યું જુઓ તો. હવે હું આનું નામ શું પાડીશ? અને આના ઉપર શું કરી દઈશ? અને આને I1 કરીને બહાર કાઢી દઈશ. તમને વાંધો નથી ને? આખો દાખલો. તો યાર શું નવું હવે આનું ઇન્ટિગ્રેશન તમારી પાસે મોઢે છે નથી. તો હવે શું કરીશું આપણે? અટકી જઈએ એટલે આદેશ લઈ લેવાનો. આદેશની રીતનું કામ જ શું છે કે તમને જેનું સૂત્ર ડાયરેક્ટ એને તમે આદેશ ધારીને વિકલન લઈ લો અને બધું એની અંદર રિપ્લેસ તો એ દાખલાની એવામાં કન્વર્ટ. મેમ થોડુંક ધ્યાન આપજો, નું લાઈન દઉં, ચપ્પલ મારજો. તો અહીંયા હું શું લખીશ બોલો તો? cos ઇન્વર્સ x બરાબર. અને મેં શું કીધું? મફત મસાલા ડાયરેક્ટ કીધું કે પહેલા એને તો x cos t. હવે ડેરિવેશન કરો x નું cos t નું t નું. હવે આ 3 I1 આ શું છે? બ્રેકેટ t2. અરે અહીંયા લખો તો ખરા. dx છે આપણી પાસે માઈનસ dt. શું કરશો બોલો? શું લગાડશો? uv. કોને u લેશો અને કોને v લેશો બોલો તો? લિએટ લગાડ દો. log નથી, હજી ઇન્વર્સ નથી, એલ્જેબ્રિક આ રહ્યું તો u. કરું જો ચાલુ જુઓ તો I1 ના. સચિન થોડુંક ધ્યાન આપને બેટા, મહેનત માંગે એવું છે બેટા. I1 ના. ચલો પછી શું કરવાનું? આપું પહેલા માઈનસ આખાને બહાર આપી દો. હા ચલો પછી કરી દીધું ભાઈ. પછી બીજાનું ઇન્ટિગ્રેશન. x નહીં t. ચલો હવે માઈનસ માઈનસ ટપ્પો નહીં પડતો, માઈનસ પ્લસ 2. અને આ જુઓ પાછું uv આવ્યું. મેં શું કીધું હતું? થીટા ઇન્ટુ
અથવા તો 7 હવે એક તમે ગણી નાખજો કે તમે આગળ 2 વાર ચલાવો. હવે આનો જે ફાઇનલ એ આના ઇન્ટિગ્રેશન માં મૂકવાનો અને આ જે છે એટલે આખો જવાબ શું આવે ખબર છે? -x cos inverse x નો હોલ સ્ક્વેર બાય 2 પ્લસ અને અહીંયા જે એ બધાને 1/2 થી ગુણવાનું. ટપ્પો પડ્યો? સમજ પડે છે? અને આવી જગ્યા ના કરવી હોય તો બીજો બી રસ્તો છે. પહેલેથી શું કરો ભાઈ? એક દાખલો આપણે ફરી વાર ડિલીટ ના મારી દઉં હો, મારે સમજાવવું હોય છે. ક્વેશ્ચન શું હતો આપણી પાસે? x √ ચલો આ મારો ક્વેશ્ચન છે. અહીંયા શું લખી દઉં? dx. શું કરવાનું ભાઈ? 12 સાયન્સમાં જે cos inverse. તો ક્વોન્ટિટી ધારી લઉં. ધારીને હા બહુ તમે સાંભળ્યું બધા શું કહે છે? અત્યાર સુધી હું એવું કહેતો હતો કે ઇન્વર્સ વાળાને પહેલા સાદા ફેરવવાનું, પણ આમાં સાદા ફેરવો તો લાંબા થઈ જાય. આમાં કેમ ડાયરેક્ટ કરવાનું ખબર છે? બતાવું જો જેને ટપ્પો નહીં પડતો. cos ઇન્વર્સ x નું ડેરિવેશન કરો શેમાં? અને t નું ડેરિવેશન કરો. જો આ રહ્યું જોઈ લો. હવે ખાલી શું જોઈએ છે? તો આ માઈનસ આપી દઉં આને. આપી દઉં. હજી મારે આને સાદામાં તો કન્વર્ટ કેમ કે મારે તો x = cos t. હવે આ બધું તો જો માઈનસ ના ઇન્ટિગ્રેશન આ શું છે? વાંચો cos t. અને આ બધું જુઓ તો અરે આ રહી ગયું હજી આટલું t અને આટલું જુઓ ભાઈ જો લો 7 વાર વાળો દાખલો આવી ગયો. ઓ ભાઈ કેટલી મતલબ સમજી રહ્યો જો લો 7 વાર વાળો દાખલો આવી ગયો. થીટા * cos થીટા તો આ સહેલું પડે. ઓલામાં થીટા * cos થીટા છે ક્યાં આવ્યું તું? અહીંયા કર્યું પછી ત્યાં કર્યું પછી ત્યાં. આમાં પહેલામાં પૂરું કરી દઉં. હવે અહીંયા ધ્યાનથી જોજો. માઈનસ ના આખાની બહાર જો. પહેલું as it is બીજાનું expression. ઓકે. તો તમે પાછો માઈનસ સાઈન કહેતા હતા. પહેલું એમ બીજાનું કેટલા ક્વેશ્ચન માઈનસ પહેલાનું બીજાનું ટપ્પો નહીં પડતો? આ બોલ જ આવી ગયું ભાઈ. હા હા ચલો માઈનસ ના શું આવશે? માઈનસ હજી સાઈન નું તો હવે તો શું થઈ જશે? અહીંયા પ્લસ જવાબ આવી ગયો માઈનસ ના ટી 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 sin t નથી લાવવું પડશે. કાં તો પાયથાગોરસ લગાડો કાં તો 10મું ધોરણ. શું 11મું ક્યારે લાગે એ બી કહી દઉં તમને. અહીંયા એક ખૂણો હોય ને અહીંયા ડબલ ખૂણો લાગે. પણ અહીંયાનો ખૂણો ને અહીંયાનો ખૂણો તો કાં તો 10માની આઈડેન્ટિટી લગાડો કાં તો આઈડેન્ટિટી લગાડો જલ્દી પતશે. શું આવશે? sin square theta = બધું મોઢે એવું જોઈએ સ્ક્વેર એટલે બેટા કોની પડતો? તો આ તો મારે શું જોઈએ છે? વાંચો તો આ તો sin square t છે એટલે sin t. તો લખાવો આની વેલ્યુ પ્લસ આ વાંચો અને પ્લસ માઈનસ આપી દો બંનેને તો શું આવશે? માઈનસ પહેલા આ લખી દો 1 - x અને આ બી -x પ્લસ જવાબ કમ્પ્લીટ. તો એક કરતા વધારે રસ્તા છે. તો પ્રેક્ટિસ કરીને યાદ કરવું પડે કે કયામાં શું છે. તો પ્રેક્ટિસ કરો ક્યાં દો છો આજે જ એક્ઝામ એ કેમ એવું થાય ખબર છે? લિએટ તો ખાલી ઈઝી પડે ને એટલે જ લાંબા ના થઈ જાય. એટલે પછી અમુક વાર જાતે તાર્કિક બુદ્ધિ લગાડવાની. એટલે તમે કીધું છેલ્લે સૌથી સામાન્ય બુદ્ધિ શું છે કે તમારે એવું વિચારવાનું કે કોનું ઇન્ટિગ્રેશન કેમ કે મેન ઇન્ટિગ્રેશન કે ડેરિવેશન તમે કોઈનું બી કરી લેશો એ કરવાનું. હવે એક મિનિટ આનો ચોપડીનો જવાબ કોઈ બોલશે? બોલ દો ચોપડીનો જવાબ આપણું મટીરીયલ નો નહીં. બોલે બેટા એ બેટા કોઈ એક જણ બોલો ને. એ બેટા મને થોડી ખબર છે. આ તો ક્વેશ્ચન 7.6 માં તું જોઈ લે ને ભાઈ. 11મો -1 - x² cos inverse x plus x plus c. પ્લસ એચ ક્યાંથી આવ્યું? તો
ચોપડી જુઓ તો આપણે પ્લસ x ક્યાંથી આવ્યું માઇનસ x આવે છે કેવું શું વાત કરે છે minus common ले लीजिए. અચ્છા માઇનસ કોમન લઈ લીધું છે એટલે આ બંનેમાંથી માઇનસ કોમન લઈ લીધું જો અહીંયા જો એટલે આ સ્ટેપ તો બોલે બરોબર તમને સમજ્યા ને ચોપડીમાં આ જવાબ નહીં આપ્યો આ તો પછી આ પ્લસ જ આવે ને પ્લસ આવી ગયો કપ્પો પડે છે હવે લિયેટ આવડી ગયું હવે બીજી મેથડ નહીં આવડ્યું ફોકસ થોડું આ રહી જોઈ લો અહીંયા ધ્યાન બધા જો આખો ક્લાસ સાંભળજો દુનિયામાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહું છું અત્યારે કદાચ ટાઈમ નથી ને તો પૂરું ડીપમાં કહી દેત ચલાવી દઉં હો જોડે જોડે મને ઘરે ચલાવી દઉં સાક્ષી ગઈ તેલ લેવા બધાની રાહ જોશો ચક્કા થઈ જશે અહીંયા ધ્યાનથી જોજો હું સખત વાત કરું છું ધ્યાનથી સાંભળજો જોરદાર ઇમ્પોર્ટન્ટ એમાં જે ત્રીજી વાત છે ને એ તમારી ટેક્સ્ટબુકમાં કે મટીરિયલમાં ક્યાંય નથી એટલે તમે વાંચી બી નહીં હોય બરોબર ધ્યાન આપજો e⁻x હોય કોઈ રકમ હોય વચ્ચે પ્લસ હોય એની બાજુમાં એનું ડેરિવેશન હોય e⁻x પોતે પ્લસ fx plus c e⁻x હોય ક્વેશ્ચન હોય વચ્ચે પ્લસ હોય બાજુમાં એનું ડેરિવેશન e⁻x f(x) plus c e⁻x છે રકમ પોતે છે વચ્ચે અને આનું ડેરિવેશન તો જો e⁻x હોય રકમ હોય વચ્ચે પ્લસ હોય બાજુમાં એનું e⁻x પોતે પ્લસ તો જવાબ આવશે e⁻x sin x plus c દાખલો પૂરો સૂત્ર છે આ હજી દોતા જો હું બનાવવું પડશે પહેલા રેડીમેડ લાવી દઉં બહુ જ આવી મોસ્ટ e⁻x ના ગુણી દો આને sec x into થઈ ગયું આ હવે જો e⁻x છે એ પોતે છે વચ્ચે અને sec x નું જ આ રકમ હોય વચ્ચે પ્લસ હોય એક્ઝેક્ટ બાજુમાં એનું અને બ્રેકેટ ની બહાર તો e⁻x તો કયો જવાબ આવશે ટપ્પો ના પડ્યો આ મારી આ ટેકનિક પડ્યો હમણાં મને યાદ કરો ભૂલી ગયા તમે ભૂલી ગયા. ચલો બધાનું ધ્યાન અહીંયા બધાનું e⁻x પછી એ વચ્ચે બાજુમાં એનું બે 1/x નું ડેરિવેશન -1/x² છે આ બધું મેં લખાયેલું છે તો e⁻x હોય પોતે હોય વચ્ચે પ્લસ બાજુમાં એનું તો e⁻x e⁻x ધ્યાનથી જોજો આમાં બનાવવું પડે વચ્ચે મસ્ત ધ્યાન આપજો બધા જબરજસ્ત આઈએમપી દાખલા e⁻1 ના sin x એટલે તમને એમ થાય કે સાઈલ સાહેબ તમને ચૂલ કેમ ઉપડી બાય 2 ની નીચે બાય 2 થાય એટલે ઓકે 2 cos square x by 2 સૂત્રો આવડવા જોઈએ સૂત્રો આવડવા જોઈએ 1 + cos એટલે અને 1 - sin 1 - sin પણ ઉપર તો 1 તો પ્લસ sin એટલે તમે નહીં સમજતા આ 1 - sin હોત ને તો હું લખે 1 - sin તો સૂત્ર નહીં ખબર કે સોરી 1 - sin ક્યાં તો થોડા 2 અને 1 + cos હોય તો અને sin x હોય તો હવે e⁻x હોય પોતે હોય બાજુમાં એનું e⁻x છે આ 2 વચ્ચે ના બોલો પ્લસ છે ને કટ કરી દીધી છે 2 વચ્ચે ના બોલતા હો ભાઈ પહેલા મને સાંભળો 2 cos 10x/2 બે આને આપી દીધું આ હવે આ જો આ આને બી આપો બે 1/2 અને 1/cos² એટલે 10x/2 નું ડેરિવેશન અને x/2 નું ડેરિવેશન એનો મતલબ કે બાજુમાં છે તો જેનું ડેરિવેશન એની વચ્ચે અને આગળ e⁻x
પોતે એટલે કોણ? આ જવાબ. વચ્ચેના રો ક્યાં કરો યાર, માંડ બોકી ના આવજો તમે. e raised to x ના 1 plus cos x 1 ના sin x એટલે e raised to x ના કોણ અલગ અલગ આપી દો 2 sin x by 2 cos x by 2 upon 2 cos square x by 2 plus 1 upon dx dx integration dx આગળ સમગા બધા સજવા પડે હો. e raised to x ના 1/2 ના અને 1 upon cos square dx ના 2 cos sin by અને જો એનો તો ડેરિવેશન તો મેં કેમ આને આગળ લખ્યું ને આને પાછળ લખ્યું? બે આનું ડેરિવેશન આ છે, આનું આ નથી, એવું પહેલેથી દિમાગમાં તો રકમ આગળ લખવાની, ડેરિવેશન વચ્ચે પ્લસ. તો જ્યારે e raised to x હોય, રકમ હોય વચ્ચે બાજુમાં એનું તો e raised to x પ્લસ c જવાબ. આમાં બી એ જ હોય. e raised to x આવે એટલે બીજી કોઈ રીત જ નથી. ચલો જો આગળ e raised to x પહેલા આવડતું નહીં, એક તમે કરો ને અહીંયા લાવી દો ને. e raised to x હોય, રકમ હોય, બાજુમાં વચ્ચે પ્લસ હોય, બાજુમાં ડેરિવેશન હોય એટલે અટકી ગયો. ચલો બીજો લાવી દો. નોર્મલી એટલે આવશે બે ત્રણ સ્ટેપમાં જેમ હમણાં લાવ્યા. સાહિલ સરે કીધું છે જ્યારે અહીંયાની x ની ઘાત અને અને x ની ઘાત સેમ હોય આ બેઠું લખી દીધું, તો આ બેઠું લખી દીધું. હવે આનું ટોટલ પાછું e raised to x નહીં, ખાલી કોણ x તો minus તો 1 x તો છે આ પ્લસ 1 minus 1 તો e raised to x ના e raised to અને x અપોન આપો ક્યાં ને બંને 1 plus x અપોન અચ્છા ઓકે 1 વચ્ચે 1 plus x 1/1 plus x કેમ ટપકો નહીં પડતો? પ્લસ કેમ કરવું પડ્યું વચ્ચે? e raised to x ના e raised to x dx dx બધું સરખા સજાવજો હો ભાઈ. one plus x 1 plus x 1 upon 1 plus x 1 upon 1 plus x plus અલા આ 1 by x છે, 1 by x નું minus 1 by x square અતિ હાલ તો ચલાયો. આ 1 by x છે એનું minus 1 by x square. તો 1 upon 1 plus x નું કરશો એટલે આવશે. ડાઉટ હોય તો બાજુમાં લાવી દઉં તમે જોજો, ચિંતા ના કરો. e raised to x છે વચ્ચે બાજુમાં એનું તો e raised to x plus c પોતે તો નીચે જ દાખલો પૂરો. અહીંયા x ની કેટલી પાવર છે? ક્યાં બે છે? અને x ની કેટલી પાવર છે? તો શું કરવા? સેમ પાવર છે તો આ બેઠું મૂકી દેવાનું તો 1 plus x અને જો પ્લસ કરો કેમ કે અલ્ટિમેટલી તો ખાલી ત્યાં અને આ અપોન કોને આપી દેવાનું? તો આ શું થઈ ગયું? તો એકવાર બચ્યું અને આ જ બચ્યું. અને 1 by x નું તો ડેરિવેશન તમારે ચેક કરવું છે. જો આનું ડેરિવેશન આવે છે આ લખો 1 upon લખ્યું અને u કહી દો ને લગાડો u by ડેરિવેશન નું નીચેનું as it is ઉપરનું ડેરિવેશન 0 minus 1 હોય જ આવશે યાર. નીચેનું 1 નું x નું 1 plus આ આખું શું બની જશે? 0 જોડે ગુણ અને 1 plus 0 એટલે minus 1 1 જા જોઈ લો 1 upon 1 plus x ક્વેશ્ચન માં લીધો હતો અને એનું ડેરિવેશન શું આવ્યું જોવો તો મેં તો ગોખાવડાયેલું જ છે કે 1 by x minus 1 by 1 plus એ તો e raised to x છે પછી એ
પોતે છે બાજુમાં એનું b raised to x 1 by x plus c. બોલો આવડે કે ના આવડે? આ રીત ક્યારે લાગુ ના પડે તો સાંભળજો, જ્યારે બાજુમાં sin x કે cos x હોય ત્યાં ઇન્ટુમાં, જો ઇન્ટુમાં sin x છે, બસ એક જ છે. એના બે સૂત્રો શીખવાડીશ, e raised to x કોઈ પણ હોય, કોઈ બી હો, અને બાજુમાં sin કે cos. તો સાંભળજો, એના બે સૂત્ર શીખવાડીશ. એક તમે લોકો જે બુકમાં અને ચોપડીમાંથી બધી જગ્યાએથી જે, અને બીજું જે મેં કીધું કે ક્યાંય નહીં આવ્યું હોય, બે સૂત્ર શીખવાડીશ. પણ હવે આવતા લેક્ચર તો તમારી પાસે e raised to x ની ટોટલ ત્રણ જ રીત છે. e raised to ની બાજુમાં, e raised to ની બાજુમાં અને મલ્ટીપ્લાયમાં. અને જ્યારે a ત્યાર તો ફિક્સ તમારે ગમે એમ કરીને આ જ કરવાનું, e raised to x કરવાનું, વચ્ચે પ્લસ બાજુમાં. તમને પેપરમાં એવો e raised to x નો દાખલો આપે જેની જોડે મલ્ટીપ્લાયમાં sin કે cos ના હોય તો તમારે સમજી લેવાનું દુનિયામાં, ખાલી 12માં નહીં, દુનિયામાં એની તો ખાલી તમારે એને ગમે એમ કરીને e raised to x રકમ વચ્ચે પ્લસ એટલે કે e raised to x પોતે એટલે કોણ, આમાં લાઈટ દેવાનું, જશે આઈ જ જાય. તમને લાવતા આવડવું જોઈએ. ચેક કરીએ આપણે, લાવી દો. ચાલો, બાજુમાં ઇન્ટુ કે cos છે નથી ને, તો મેં કહી દીધું દુનિયામાં કોઈ રીત જ નથી. ખાલી 12માં નહીં હો, તમારે કોલેજમાં બી યાદ રાખજો, કોઈ રીત જ નથી, એક જ રીત. ચલો, e raised to x, પછી કહે છે કે x ની પાવર સેમ છે, તો હું શું કરીશ, લખી દો. એવું શું કરો, -2 તો આજ -3 થાય ને. પછી કેમ પ્લસ, તો પછી એ માઇનસ શું કરું, હા તો આપી દો, મને ક્યાં વાંધો છે. બોલો, બાજુમાં ઇન્ટિગ્રેશન તપો નહીં પડતો. e raised to x છે, પોતે રકમ છે. વિશ્વ તો અહીંયા ધ્યાન રાખને કે 10મા વાળા જવા દે ને, આપણે 12માં જઈએ. આ લોકો તો બધું શીખવાડું બેબંધ થઈ જાય, યુનિક છોડી દે તો સાહેબ કાઢો થઈ ગયા. હા તો એ તો તમને ત્યારે શીખવાડ્યું, તમે પણ છોડી જતા રહે, પછી તો 11માં મહિના આવે, સમજો કે નહીં? એમ લાગે કે આટો થઈ ગયો છે, એકલો ભણભણ કરે. આમાં ધ્યાન રાખીને ભાઈ યાર. અને આ તો તારો હસબન્ડ બી આવ્યો છે યાર, તમારે તારે સચિન વચ્ચે ભાગીદારી છે, મને ખબર છે. પોતે એનું ડેરિવેશન માની લે કે આપણે મોઢે નથી, આપણે કરીએ છીએ સાઈડમાં, પણ તો એવું જ હોય. બોલો શું આવશે, e raised to x. હવે ચેક કરી લેજો જેનું મોઢે ના હોય કે આનું ડેરિવેશન લાવો તો ભાઈ શું છે, બોલો તો. આ છે, આને ક્યાં લઈ જાઓ, પાવર વાળું કરો. જે પાવર છે, જેટલી પાવર છે -3. બે હજી તો ઉતાવળો જાતા ક્યાં થઈ ગયું છે. હવે x ની તો 1 -2 ના 1 - 0 એટલે 1 આને જોડે કરો ને આને પાછું નીચે. આ જો થાય છે. પછી આમાં યુવી ના કરવા દેવાય હો, કે અઘરું પડે તો દિમાગ વાપરવાનું, પછી તો ચેક થઈ ગયું કે ભાઈ આનું ડેરિવેશન તો કેમ પછી પ્લસ ઠોકી દઉં છું, કોઈ બીજી રીત જ નથી. e raised to x દેખાય, બાજુમાં sin કે cos મલ્ટીપ્લાયમાં જો તો આ જ થાય. હવે તમે એક છેલ્લો લિએટ વાળો ગણાવી દઉં, તમને જે અઘરો લાગતો હોય લિએટ વાળો કહેજો તમને. પેલો કે ના એના કરતા સારા લોગ વાળું ચલાવી દઉં. અહીંયા જો બધા બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાનું રહી ગઈ, સારું બોલ્યો ભાઈ. અહીંયા જો બધા 7 વસ્તુ ગોખી લેજો બોર્ડમાં, સિરિયસલી કહું છું. એક log x નું ડેરિવેશન, ડેરિવેશન નહીં, ઇન્ટિગ્રેશન. log x નું ઇન્ટિગ્રેશન મેં કહી દીધું કે નહીં કહી દીધું? x log x minus x plus c ગોખી નાખજો, બહુ જ કામની વસ્તુ છે. આ તરીકે log x નું ઇન્ટિગ્રેશન x log x minus x plus c. આજ પછી આ મોઢે રાખવાનું. કેવી રીતે હવે લાવી દઉં,
ધ્યાનથી જોજો, બાજુમાં કઈ નથી એટલે તો આ UV. લીએટ લગાડો, લોગ આ છે તો પહેલું જો લગાડો જો હવે પાર્શિયલી બાય ફ્રેક્શન ખંડશઃ સંકલનની રીત. ચલો બોલો, પહેલું પહેલું બીજાનું ઇન્ટિગ્રેશન. માઇનસ પહેલાનું પહેલાનું ડેરિવેશન, બીજાનું ઇન્ટિગ્રેશન, બીજાનું એના આખાનું ઇન્ટિગ્રેશન. log x ના 1 નું ઇન્ટિગ્રેશન X. આવી ગયું જોયું. માઇનસ log x નું ઓકે. ડેરિવેશન ચાલે છે. વાહ. 1 નું જો 1 નું હા ઇન્ટિગ્રેશન. હા x x હા ચલો x નું ઇન્ટિગ્રેશન x x શું બચ્યું? x 1 નું ઇન્ટિગ્રેશન ગોખી નાખજો. દુનિયામાં જેટલા બી ઇન્ટિગ્રેશન છે બધા આવી રીતે જાય, બાજુ 1 લઈ લેવાનું અને આ નિયમ લગાડી દેવાનો. હવે આવું કોના કરવાનું? બધા ઇન્વર્સમાં tan ઇન્વર્સ sin ઇન્વર્સ નો બી બોર્ડ બહુ જ પૂછે છે. ગુજકેટમાં તો બહુ જ હોય છે આ બે. તો આ ઇન્વર્સ છે કે નહીં? તો શું કરીશ બોલો? 1 પણ થીટા નહીં ધારતા આપણે. આને થીટા ક્યારે ધારીશું? ડાયરેક્ટ પહેલા જો ડાયરેક્ટ થઈ જાય તો ડાયરેક્ટ જ કરજો. આનું લગભગ આવી જશે ડાયરેક્ટ મારથી. નહીં તો તમને ખબર જ છે, મેં શીખવાડી દીધું tan ઇન્વર્સ બરાબર t લઈ લેવાનું અને પછી ઇન્વર્સ ને અને પછી ડેરિવેશન. તો બધાનો જવાબ આવી જ જશે. હવે આ લીએટ લગાડવાથી uv ખબર પડી જશે અને એનું પાર્શિયલી બાય કરવાથી એનો જવાબ. એનો મતલબ કે તમે સમજ્યા? તમે 6 એ 6 ઇન્વર્સ વાળાના ડેરિવેશન ત્યાં મોઢે રાખ્યા હતા. ઇન્ટિગ્રેશન એ આમાંથી મળે 6 એ 6 ના. તો જો કરું છું, લીએટ લગાડો, લોગ નથી, પછી છે એટલા uv. એમાંય 1 ને p લેવાય ને. મેં શું કીધું? તો 1 નું ઇન્ટિગ્રેશન તો x મોડે જ થઈ ગયા. તો લીએટ લગાડો ક્યાં કોમન સેન્સ પહેલા વાપરવાનું. તો કરું જોજો જો પહેલું જોતા જાઓ, બીજાનું માઇનસ તો tan ઇન્વર્સ x નું ડેરિવેશન, બીજાનું અને એ જે આવ્યું એનું. હવે 1 નું ડેરિવેશન 0 છે, x સ્ક્વેર નું, તો આ 2 વડે ગુણી દઉં x ના tan ઇન્વર્સ x ના 1/2 ના. ચેક કરો તો આનું ડેરિવેશન જેનું ડેરિવેશન એની લોગ મોડ ના ચાલે. કાલે જ સમજાવ્યું. સ્ક્વેર હંમેશા એમાં એક ઉમેરો તો જ્યારે તમને ખબર જ છે કે આ મોડ, તો પછી શું કરો? મોડ રાખો. તો જેવી રીતે મેં આ રીત કરી એવી રીતે કોનું ગોતી શકાય? બધા કોણ? ઇન્વર્સ. sin inverse cos inverse. બાજુમાં 1 લઈ લેવાનું. પણ આમાં પતી ગયું મારે મોઢે જ. બધી વખતે આવી રીતે તો પછી શું કરવાનું? એ ઇન્વર્સ બરાબર એટલે તો થીટા ઇન્ટુ sin થીટા વાળો જે દાખલો છે ને એ આવી જાય બધામાં. હાજર રહેવું પડે લેક્ચરમાં. ઓલી સાક્ષી ગોળ ગોળ ભરશે, ટપ્પો પડે છે. આ બધું શું કરવું પડે? 7.6 કરવું પડે. ચલો ચાલુ કરો, પ્રભુનું નામ